ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી પ્રાથમિક શાળામાં મહાવીર સમાજ દ્વારા હનુમાન જયંતિ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પાઉંભાજી અને પુલાવ પીરસવામાં આવ્યા હતા। ભોજન લીધા બાદ અચાનક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓમાંથી 25 જેટલાને મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 60થી વધુ વિદ્યાર્થીઓને લોંગડી ગામમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। અન્ય વિદ્યાર્થીઓને પણ આસપાસની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। બનાવ સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ભોજનના નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। અત્યારે લોંગડી પ્રાથમિક શાળામાંથી 32 જેવા બાળકો અત્યારે આવ્યા છે, જે લોકોમાં થોડાક બાળકોને ઝાડા ઉલટી જેવું છે અને ઉલટી જેવું છે, થોડા સ્ટેબલ બાળકો છે અને એમાંથી 5 કે 6 બાળકોને જરૂરિયાત વધારે છે એટલે એને દાખલ કર્યા છે અને બાકીને બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે।